સુરતના સરથાણા વિસ્તારમાં યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપીને હત્યા કરી હતી। ત્યારબાદ માતા પિતા અને ગળું કાપીને હત્યાનો પ્રયાસ કર્યો, ત્યારે આ સાથે પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ઘટનામાં યુવકની માતાએ કહ્યું હતું કે પુત્ર મારતી વખતે બોલતો હતો કે આપણું કોઈ નથી। મારા જેઠનું અવસાન થયું હતું। 5 દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા। જો કે મારા જેઠના દીકરાઓએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે નહીં આવતા। મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા, જેને લઈને બંને વચ્ચે મનદુખ થયું હતું। હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે, ત્યારે ઘટનામાં ગુનો નોંધીને પોલીસે જશે હવે વધુ તપાસ હાથ ધરી છે। મગજમાં ટેન્શન ભરાઈ ગયું, હું એકલો એમ। તમારા જેઠ ગુજરી ગયા છે? મારા જેઠ ગુજરી ગયા। ક્યાં ગામ, ક્યાં ગુજરી ગયા છે? તો અમે 5 દી લગી ગયા એની ઘેરે, તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તમે હવે નહીં આવતા। શું કામ ઝઘડો છે અગાઉનો? એ ઝઘડો, બે ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠની બે મારા ઘરવાળા બે કામે જતા, અને અંદરો અંદર બંદૂક છે બે ભાઈઓની? બંદૂક છે, પૈસા લેવાની દેવી, હીરાનું કરતા નહીં। અને આ માયરું ત્યારે સ્મિત શું બોલતો હતો? એને કાંઈ અમે સોતેલા ઉઠ્યા તરત કાંઈ બોલો નહોતો, કાંઈ તમે સૂતા હતા? સૂતા હતા। તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ભાનમાં આવ્યા પછી જાગી ગયા પછી? જાગી ગયા એટલે મારતો હતો, એટલે મેં સીધો હાથ જ પકડી લીધો, એક જ ધોનને મારી હાથ પકડી લીધો, હાથમાં સરી ભાંગી ગઈ।